મારા અવસાન બાદ મારા ધર્મપત્નીને વિધવાની જેમ નહીં પરંતુ સુહાગનીની જેમ રહેવા દેજો, એને કોઈ કનડગત ના કરતા. આ શબ્દો મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણક ગામના રોહિત સમાજના ચુસ્ત આંબેડકરવાદી આગેવાન મગનભાઈ શંકરભાઈ પરમારના છે, જેઓનું ગત રોજ કુદરતી અવસાન થયું હતું. જો કે તેમના અવસાન પહેલાનો એક વિડીયો આજે રોહિત સમાજ સહિત અનુસૂચિત સમાજમાં પ્રેરણારૂપ બન્યો છે. વિડીયોમાં દિવંગત મગનભાઈ પરમાર તેમના અવસાન પહેલા તેમની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે, જેમાં તેમના અવસાન બાદ કોઈએ રડવું કે દુખી થવું નહીં, મારી ડેડ બોડીનું ધારપુર હોસ્પિટલમાં દેહદાન કરવું, ડેડ બોડી પર કોઈએ ફૂલ કે ફૂલનો હાર ચઢાવવો નહીં, મારી પાછળ કોઈ પ્રેત ભોજનનો ખર્ચ કરવો નહીં, મારી પાછળ થતો ખર્ચ શાળાના બાળકોના શિક્ષણ પાછળ વાપરજો. દિવંગત મગનભાઈ પરમાર વિડીયોમાં આ પ્રમાણે બોલતા સંભળાય છે. ભલે આ ધરતી ઉપર દિવંગત મગનભાઈ પરમાર હયાત નથી, પરંતુ એમના આંબેડકરવાદી અને સમાજમાં એક નવી પહેલ સાથેનો આ વિડીયો અનુસૂચિત સમાજમાં હર હંમેશ જીવંત રહે તો નવાય નહીં. ચેતનામાં પરમાર જો કોઈ રોડ કરવા નહીં, મારા ડેડ બોડીને કોઈએ ફૂલનો હાર ચડાવવો નહીં, એ અધિકાર મારો નથી ફૂલ લેવાનો. પછી મારા પાછળ કોઈ પ્રેત ભોજન કરવાનું નહીં, પછી મારા ઘેરથી છે એના કોઈ સળગાર ના ઉતરવો જોઈએ, એનો બંગડી ટોલો ચૂલ્લો બધું કોઈએ ટીકા કરવી નહીં. હું ના પાડું છું, મારી ઈચ્છા એવી છે કે એને કશું કોઈ કનડગત ના કરતા. પ્રેત ભોજન તો બિલકુલ બંધ. પ્રેત ભોજનનો જે ખર્ચો થાય એ ખર્ચો અંદાજીને તમે છોકરાનો નિહાળનો ચોપડીઓ ને નોટબુકો લેવું આપજો, કાં તો પછી કોઈ પંખો છે એવી કોઈ વસ્તુ ભેટ આપજો, અભ્યાસ માટે બાકી નહીં. જીવા જાગ્યા ત્યાં સુધી આંબેડકરી ચળવળની અંદર હંમેશા કાર્યરત રહ્યા અને બાબા સાહેબ આંબેડકરના વિચારોને વરીને તેઓએ પોતાનું જીવન જીવ્યા છે. સમાજને એક એવો મેસેજ તેઓ હંમેશાથી પ્રોવાઈડ કરવા માગતા હતા કે માણસથી મોટું કંઈ જ નથી આ દુનિયાની અંદર, તો હંમેશા પોતાના સમાજને જાગૃત કરે એવા વિચારો રાખો, એવા કાર્યો રાખો અને એવી કોઈ પણ ક્રિયાવિધિની અંદર સંલગ્ન ના થાવ જેના કારણે સમાજનું પતન થઈ રહ્યું હોય.